કોઈ પણ બિઝનેસ હોય, એક સવાલ તો હંમેશા મગજમાં ફરતો જ હોય છે. શું આપણે નફો કરી રહ્યા છીએ? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને સમજીશું કે કોઈપણ સોદાની સફળતાને ખરેખર માપવી કઈ રીતે. અને આ જે સવાલ છે, જે દરેક ખરીદી અને વેચાણ પાછળ છુપાયેલો હોય છે. આનો જવાબ આપવા માટે ચાલો આપણે એવા કેટલાક સરળ પણ આમ કહીએ તો પાવરફુલ ટૂલ્સ વિશે જાણીએ, જે દરેક સફળ વેપારી વાપરે છે. તો ચાલો હવે આપણી બિઝનેસ ટૂલકિટ ખોલીએ અને જોઈએ કે એમાં પહેલું અને સૌથી અગત્યનું સાધન કયું છે. ઓકે, તો આપણી ટૂલકિટનું પહેલું ટૂલ છે મૂળ કિંમત. હવે એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ કિંમત છે જે આપણે કોઈ વસ્તુ ખરીદવા માટે ચૂકવીએ છીએ. સિમ્પલ. આ જ આપણા બધા હિસાબ કિતાબનો પાયો છે. પણ અહીં વાત પૂરી નથી થતી. વિચારો કે એક ફોન ખરીદ્યો, પણ એને દુકાનમાંથી ઘરે લાવવા માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચ થયો, એના પર થોડો ટેક્સ લાગ્યો. આ બધા જે ઉપરના ખર્ચા છે ને, એને કહેવાય ખરાજાત. અને આને ગણતરીમાં લેવો ખૂબ જ જરૂરી છે, નહીં તો આખો હિસાબ ખોટો પડી શકે. અને જ્યારે આપણે મૂળ કિંમત અને આ ખરાજાતને જોડી દઈએ, ત્યારે આપણને મળે છે પડતર કિંમત. અને હા, એક વાત બરાબર યાદ રાખજો, પડતર કિંમત જ એ અસલી કિંમત છે જે કોઈ વસ્તુ પાછળ ખર્ચાઈ છે. આ જ આંકડો નક્કી કરશે કે નફો થયો કે નુકસાન. ચાલો, હવે આવે છે વેચાણ કિંમત. આ એ ફાઇનલ કિંમત છે જેના પર આપણે વસ્તુ ગ્રાહકને વેચીએ છીએ. અને બસ આ જ આંકડો આખા સોદાનું ભવિષ્ય નક્કી કરશે, ફાયદો થયો કે નુકસાન. તો આપણી પાસે પડતર કિંમત પણ છે અને વેચાણ કિંમત પણ. હવે સમય છે સાચું પરિણામ જાણવાનો. શું આ સોદો સફળ રહ્યો કે પછી આપણે ખોટ ખાધી? જો નફા નુકસાનનું ગણિત છે ને, એકદમ સીધું છે. જો વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય તો સીધો નફો, પણ જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધી જાય તો સમજી લો કે ખોટ ગઈ. બસ આટલું સિમ્પલ છે. ચાલો આને સમજવા માટે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. માની લો કે એક ટીવી 6,000 રૂપિયામાં ખરીદ્યું અને પછી તેને 4,000 રૂપિયામાં વેચ્યું. તો ચાલો હિસાબ કરીએ કે આ સોદામાં શું થયું. ઓકે, તો જુઓ, પડતર કિંમત હતી 6,000 રૂપિયા, વેચાણ કિંમત હતી 4,000 રૂપિયા. સીધો હિસાબ છે. 6,000માંથી 4,000 ગયા તો બચ્યા 2,000. અને કારણ કે પડતર કિંમત વધારે હતી, આ 2,000 રૂપિયાએ ચોખ્ખી ખોટ છે. એકદમ સ્પષ્ટ ગણતરી. પણ એક મિનિટ, શું ખાલી રૂપિયામાં નફો કે નુકસાન જાણી લેવું પૂરતું છે? શું સફળતાને માપવાનો આનાથી કોઈ સારો રસ્તો હોઈ શકે? જવાબ છે હા, બિલકુલ છે. ચાલો માની લઈએ કે આપણને 250 રૂપિયાનો નફો થયો. સાંભળીને તો ઘણું સારું લાગે છે ને, ખરું ને? પણ શું આ 250 રૂપિયાનો નફો ખરેખર સારો નફો છે? વિચારો, જો આ 250 રૂપિયા કમાવા માટે માત્ર 500 રૂપિયા લગાવ્યા હોય તો આ જબરદસ્ત સોદો કહેવાય. પણ જો આ જ 250 રૂપિયા કમાવા માટે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ નફો કંઈ જ નથી. મતલબ કે સંદર્ભ એ જ બધું છે. અને બસ આ જ જગ્યાએ આપણી ટૂલકિટનું બીજું પાવરફુલ ટૂલ કામમાં આવે છે, ટકાવારી. આ એ ટૂલ છે જે આપણને અલગ અલગ સોદાની સાચી સરખામણી કરવાની તાકાત આપે છે. અહીં જુઓ, 250 રૂપિયાનો નફો થયો 2750 રૂપિયાની પડતર કિંમત પર. જ્યારે આપણે એની ગણતરી કરીએ છીએ ત્યારે આપણને મળે છે 9.09% નફો. હવે આ આંકડો સોદાની સાચી સફળતા બતાવે છે. હવે ભલે રોકાણ 2750નું હોય કે 27 લાખનું, 9.09% એટલે 9.09%. આ જ છે ટકાવારીનો પાવર. તો આપણે અલગ અલગ ટૂલ્સ વિશે તો શીખી લીધું. હવે સમય છે આ બધા ટૂલ્સને એક સાથે જોડીને એક માસ્ટર ફોર્મ્યુલા શીટ બનાવવાનો. અને આ રહી એ માસ્ટર ફોર્મ્યુલા શીટ. આ સૂત્રો એટલા કામના છે કે જો આપણી પાસે ખાલી નફા કે ખોટની ટકાવારી હોય ને, તો પણ આપણે પડતર કિંમત કે વેચાણ કિંમત એકદમ આસાનીથી શોધી શકીએ છીએ. સાચું કહું ને તો આ બિઝનેસ માટે એક સિક્રેટ વેપન જેવું છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. આ છે આપણી બિઝનેસ ટૂલકિટનો સારાંશ. હંમેશા યાદ રાખજો કે અસલી કિંમત એટલે મૂળ કિંમત વત્તા ઉપરનો ખર્ચ. નફો ત્યારે જ થાય જ્યારે વેચાણ કિંમત પડતર કિંમતથી વધારે હોય. અને કોઈપણ સોદાની સાચી સફળતા માપવી હોય તો ટકાવારી જેવું બેસ્ટ ટૂલ બીજું કોઈ નથી. અને હા, આપણી માસ્ટર ફોર્મ્યુલા કોઈપણ ગુમ થયેલી કિંમત શોધવામાં મદદ કરી શકે છે. તો હવે જ્યારે આ આખી પાવરફુલ ટૂલકિટ હાથમાં છે, ત્યારે સવાલ એ છે કે હવે પછીના સોદાની સફળતાને કેવી રીતે માપશો?
આ ટૂલ્સનો ઉપયોગ કરીને દરેક લેવડ-દેવડને હવે વધુ સારી રીતે, વધુ સ્પષ્ટતાથી અને પૂરા આત્મવિશ્વાસ સાથે સમજી શકાશે.